અત્યાર સુધી યમુનાજીને ઘાટ ઉપર યાત્રામાં જઈએ કે યમુનાજીના પૂજનમાં જઈએ તો આપણે યમુનાજીને વસ્ત્રનું સમર્પણ ઘાટ ઉપર થાય કે યમુનાજીને આપણે ધરાવવું હોય ઘાટ ઉપર જાય. હવે પછી ચુંદડી મનોરથ ચાલુ કર્યા. એ અમને કાંઈ ન ખબર પડે, કરવાનું એટલે કરવાનું. હવે ચુંદડી મનોરથ કોણે કર્યા? પહેલા આજથી મને 20-30 વર્ષ પહેલા કોણે ચુંદડી મનોરથ કર્યા એ તો બતાવો. આપણે યમુનાજીને જે ધરવું હોય, હવે ચુંદડી અહીંયા ધરાવી જલમાં અને અહીંયા ઘાટ ઉપર ધરાવી, તો આટલો પરિશ્રમ શું કામ આપવો યમુનાજીને કે અહીંયાથી છેડો ખેંચીને ઓલા ઘાટ ઉપર જાય? આ ચુંદડી મનોરથ. ચુંદડી તમારે યમુનાજીને ધરવાનો ભાવ છે. હું કોઈનો સમર્થન કે વિરોધ કરતો નથી, વિવાદના કારણે આ વાત નથી કહેતો, પણ મારા મનમાં ભાવ આવે છે એટલે કહું છું કે તમારે યમુનાજીને ચુંદડી ધરવી છે તો ઘાટ ઉપર શું કામ નથી ધરતા? ઘાટ ઉપર ધરવામાં શું વાંધો છે? ધરાર એને ખેંચીને ઓલા ઘાટ ઉપર લઈ જાવી નાવ ઉપર, એ જ એનો લક્ષ્ય. તમારે ચુંદડી ધરવી છે તો તમે ઘાટ ઉપર ધરો. એટલે કહેવાનો મારો તાત્પર્ય એમ છે, અંધાનુકરણ ન કરો. અનુકરણ કરવું છે તો સાચા અનુકરો, કે જે હકીકતમાં મહાપ્રભુજી ગુસાઈજી કહી ગયા એનું અનુકરણ કરો. આ તો આગળ પાછળનું કાંઈ વિચાર્યા વિના પાછા પૂછી તો કે એ તો ઓલાએ કીધું મને, હવે એને અમારે ક્યાં ગોતવા જાઓ? પૂછી કે ભાઈ આ તમને પ્રકાર કોને બતાવ્યો? આ તો ઓલાએ કીધું, ફલાણાએ કહ્યું, ઢીકડાએ કહ્યું. પ્રભુ તમારા ઘરે તમારી પરિસ્થિતિ કેવી પણ હોય, તમારા સંજોગો કેવા પણ હોય, તમારા મનમાં જો ઠાકુરજી પ્રત્યેનો ભાવ છે તો તમારા ઘરના ગોખલાને પણ નંદાલય માની અને પ્રભુ એમાં બિરાજશે, બિરાજશે, બિરાજશે. તમે મનમાં ભાવ જો કૃષ્ણ સેવાનો છે તો તમારા એ કૃષ્ણ સેવાના ભાવને પ્રભુ સુવિધાને ગૌણ ગણી તમારા ભાવને પ્રાધાન્ય આપી અને પ્રભુ તમારા ઘરે બિરાજશે. પદ્મનાભ દાસજીના છોલા આરોગ્યા, દાંતણવાળી ડોકરીના દાંતણથી કેમ ફાવે? આવે નહીં દાંતણમાં દાળ કેમ આવે? તોય પ્રભુ એનો ભાવ હતો તો આરોગ્યા ને, ચમચી માનીને. પણ પાછી સાવધાની રાખવાની છે. કોઈ પરિસ્થિતિ વશ આવું કરતો હોય તો પ્રસંગ જેને વાંચ્યો છે ખબર છે, એ બિચારી ગરીબ ડોકરી હતી અને એની પાસે ચમચ લેવાની સામર્થ્ય નહોતી, એટલે પ્રભુને દાળની ખીરની કટોરીમાં દાંતણ ચમચાના ભાવથી ધરતા. તો બીજા બધા વૈષ્ણવ સોના ચાંદીની ચમચી હતી કાઢીને દાંતણ ચાલુ કર્યા. પાછા જેને સોના ચાંદીની ચમચી હતી એવો આ બહુ મોટા ભગવદી આ દાંતણ ધરે છે એટલે આમાં કઈ હશે પાછળ મહાત્મ્ય, એટલે એમને સોના ચાંદી સ્ટીલની ચમચીઓ કાઢીને દાંતણ ઠપકાર્યા. હવે ગુસાઈજી પધાર્યા અને જ્યાં પધરામણીમાં પધારે ત્યાં બધે દાળની ખીરની કઢીની કટોરીમાં દાંતણ. ગુસાઈજી કે આ શું લીલા છે ભાઈ, કે આ ચમચની જગ્યાએ દાંતણ? ત્યારે કહ્યું કે આપના ઓલા સેવક છે જે વિરક્ત વૈષ્ણવ છે એ આ રીતે દાંતણ ધરે છે એટલે અમે બધા તો સોના ચાંદીના કાઢીને દાંતણ. કારણ કે આમાં શું કે આગળ પાછળનો તો વિચાર ક્યાં કરીએ જ છીએ આપણે. અંધ અનુકરણ આણે કર્યું એટલે પૂરું, બસ. પછી આગળ પાછળનો વિચાર તો બીજા કરે, ભગવાન કરે, બાળકો કરે, આપણે કરાય. આપણે ખાલી કાર્ય કરવાનું, કરી નાખો. મનમાં આવ્યું કરી નાખો. એની પાછળનું કઈ છે નહીં છે એની કઈ જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત તિન દેખી તૈસી. ભાવો ભાવન યા સિદ્ધ. આપણે ભાવ જ મનમાં રાખીએ, એ ભાવનું કોઈ દિવસ ભાવન જ ન કરીએ. પ્રભુ પ્રિય છે, પ્રભુની સેવા કરવી છે, પ્રભુનો મનોરથ કરાવો છે, તો મનમાં રાખવાથી શું થશે? ઘણા જણા એવા હોય, મને બહુ ભાવ છે, મને બહુ ભાવ છે, 3 વર્ષથી મળીને એકની એક વાત કરતા હોય, મને બહુ ભાવ છે, મારે સેવા પધરાવી છે, મને બહુ ભાવ છે, બહુ ઈચ્છા છે, સેવા પધરાવી છે. અરે ઈચ્છા રાખવાથી કે ખાલી ભાવ માનવાથી કઈ એની ફલરૂપતા થોડી છે. આપણે એમ માનીએ કે આપણા અંદર ભાવ છે ને સેવાની ઈચ્છા છે એટલે આપણે બહુ મહાપુરુષ છીએ, એવું નથી. ભાવો ભાવન યા સિદ્ધ, કે આપણા ભાવનું જ્યારે ભાવન થાય, આપણા ભાવનું સમર્પણ આપણે પ્રભુને કરીએ,
આપણા ભાવનું નિવેદન આપણે પ્રભુને કરીએ ત્યારે હકીકતમાં આપણા ભાવની ફલરૂપતા હોય. ખાલી મનમાં રાખવાથી કોઈ પણ પ્રકારના આપણા ભાવની પરિપૂર્તિ થતી નથી. આપણા એ ભાવનું સમર્પણ આપણા નિજ સેવ્ય પ્રભુને જ્યારે થાય ત્યારે જ આપણા એ ભાવની ફલરૂપતા છે. એટલે વૈષ્ણવો ખાલી કોરે કોરો ભાવ ન રાખવો કે ભાવ રાખીને પાછા ગીત ન ગાવા આખા જગતમાં કે મારી અંદર ભાવ છે, મને બહુ ભાવ છે. પરંતુ એ ભાવ છે, સેવાનો ભાવ છે, તો સેવા કરીને દેખાડો તો પ્રભુને લાગશે કે તમારો એ ભાવ એ સાચો છે. ખાલી તમે એ ભાવનો આપણી કાઠિયાવાડી ભાષામાં કહેવાય તો હાઠીકલું, એ ભાવનું હાઠીકલું કે મને ભાવ છે, મને ભાવ છે. કારણ કે પ્રાય બધે આ જ જોવામાં આવે છે. જ્યાં જઈને સેવા તમે પધરાવી કે નહીં, સેવા પધરાવી, બહુ ભાવ છે, જે અમને સેવા પધરાવાનો બહુ ભાવ છે. બહુ ભાવ હોય તો સેવા પધરાવો. એટલે કહેવાનો તાત્પર્ય એમ છે, આપણો કોઈ પણ કાર્ય, આપણો કોઈ પણ હેતુ ઠાકોરજીના સુખ માટે હોવો જોઈએ. તો આપણી બ્રહ્મતા તતઃતા, આપણી બ્રહ્મપણું સિદ્ધ કહેવાય. પેલા આપણે ઠાકોરજી આપણા બધા દોષોનું નિવારણ કરીને પોતાના રૂપ બનાવી લેશે. પણ પેલા આપણામાં એટલી લાયકાત તો ઊભી કરો વૈષ્ણવો, પેલા આપણામાં આટલી દ્રઢતા તો ઉત્પન્ન કરો કે આપણે પ્રભુને પ્રિય બનીએ. એટલા માટે ગંગાત્વમ સર્વ દોષાણામ ગુણ દોષાદિ વર્ણિત વર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યાત તદ્વદત્રાપી ચૈવહી. એવી જ રીતે જીવો પણ, જે આ પ્રશ્ન ઉભો થયો હતો આપણો કે બધું એમનેમ પ્રભુને નિવેદન કરી દેવાથી બધું ભગવદ રૂપ કેમ થઈ જાય છે, આ પ્રભુનો મહાત્મ્ય છે. આ જ પ્રભુની મહિમા છે કે પ્રભુના ચરણ જ્યાં પડી જાય છે એ સ્થાન સાક્ષાત દોષ રહિત થઈ જાય છે. કારણ ઈ છે કે એ પ્રભુની પ્રભુતા છે. એ જ પ્રભુની પ્રભુતા છે કે જ્યાં પ્રભુ બિરાજી જાય છે, પછી એ આપણું હૃદય હોય, આપણા ઘરનું મંદિર હોય કે કોઈ પણ સ્થાન હોય, એકવાર પ્રભુ ત્યાં બિરાજી ગયા તો એ સ્થાન નિર્ગુણ અર્થાત દોષ રહિત થઈ જાય છે, જેની ચર્ચા આપણે કાલ થઈ હતી. એટલે એવો કોઈને આમાં પ્રશ્ન થતો હોય કે એમનેમ નિવેદન જતાવી દેવાથી એ બધું ભગવદ રૂપ કેમ થઈ જાય છે, એના જ નિવારણ માટે શ્રી મહાપ્રભુજી આગળનો શ્લોક લખી રહ્યા છે. ગંગાત્વમ સર્વ દોષાણામ ગુણ દોષાદિ વર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યા તદ્વદત્રાપી ચૈવહી. એવી જ રીતે, પણ એનો મતલબ એમ નથી કે અત્યારે જે યમુનાજીના આંદોલનો ચાલી રહ્યા છે એ બધા આંદોલનોમાં જે આપણી પીડા છે એ પીડા ઓછી છે. આપણી પીડા છે જ, કારણ કે યમુનાજીને પ્રાથમિકતા અત્યારે નથી અપાવી રહી. અત્યારે બધાને પ્રાથમિકતા ગંગાજીની શુદ્ધિકરણ છે, યમુનાજીનું શુદ્ધિકરણ દ્વિતીય પ્રાથમિકતામાં આવે છે. પરંતુ આપણી આસ્થા, આપણી ભાવના શ્રી યમુનાજીથી જોડાયેલી છે. એટલા માટે જ બધા આચાર્યો દ્વારા યમુનાજીના પ્રદૂષણ મુક્ત થાય એના આંદોલનો પણ ચાલી રહ્યા છે. કે જેનો આગળ પણ મેં એવું સાંભળ્યું છે કે આંદોલનો હજી થવાના છે. એનો મૂળ ઉદ્દેશ્ય એ જ છે. બાકી આપણે લોકોને બીજો કોઈ પણ પ્રકારનો વિરોધ કે બીજો કોઈ પણ પ્રકારનો વૈમનસ્ય કોઈથી નથી. આપણી માંગ ખાલી વૈષ્ણવ સમાજની એ જ છે, બધાએ હોવી જોઈએ કે આપણા શ્રી યમુનાજી છે એ સર્વસ્વ છે. યમુનાજીના તટ ઉપર ખીલેલા વનો ઉપવનો એવા ને એવા અક્ષુણ સુંદરતા એવી ને એવી રહે, એના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. એટલા માટે પ્રયત્ન થઈ રહ્યા છે. એટલે વૈષ્ણવો, આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર આ કેટલા રહસ્યોનો ઉદ્ઘાટન થયો. આ 3 દિવસની અંદર 2 કલાક જ આપણે થઈ શક્યું છે, એથી વધારે તો થઈ નથી શક્યું. તો આ 2 કલાકોમાં પણ ભગવત કૃપાથી આપણે પૂરો પ્રયત્ન કર્યો કે જે આવશ્યક વાત છે એ લોકોને સમજાય. કારણ કે વિષય એક એવી વસ્તુ છે કે જે પોતાનામાં છુપાયેલા બધા રહસ્યોને, પોતાના સારને તો બતાવે જ છે, પણ એની સાથે સાથે રહેલા બીજા અન્ય જે મુદ્દાઓ છે એનું પણ ઉદ્ઘાટન કરે છે. એટલે આ સિદ્ધાંત રહસ્યમાં જે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી
એ આચાર્ય ચરણની આજ્ઞાનો નિર્દેશ તો બધા વૈષ્ણવોને પ્રાપ્ત થાય જ છે, પરંતુ એ આજ્ઞાઓ એ નિર્દેશથી જોડાયેલા બીજા બધા પ્રસંગો છે, બીજી બધી આજ્ઞાઓ છે, એનું પણ વર્ણન વૈષ્ણવ સમાજ જ્યારે શ્રવણ કરે છે ત્યારે એને સોનામાં સુગંધ પ્રાપ્ત થાય છે. જેમ ટીકાઓનો મહત્વજી છે, આ બધું જે મેં પ્રવચન કર્યું તમને આ 3 દિવસમાં, જો પૂર્વાચાર્યોની ટીકા ઉપલબ્ધ ન હોત તો આ ક્યાં આ વસ્તુ થઈ શકત? કોણામાં સામર્થ્ય છે કે મહાપ્રભુજીની એ સૂત્રાત્મક વાણી, રહસ્યમય ગૂઢ વાણીનો વિવેચન કરી શકે? આ તો પૂર્વજોની કૃપા છે. શ્રી ગુસાઈજીની, પુરુષોત્તમજીની, હરિરાયજીની, દેવકી નંદનજીની કૃપા છે કે જેની કારણે જેમના ટીકા, જેમના વિવેચન, જેની વિવૃત્તિ, એના માધ્યમથી આ 16 ગ્રંથમાંના રહેલા ગૂઢ અર્થો આપણા બધા સમક્ષ પ્રગટ થઈ શકે છે. ઘણા જણા કે બાબા આપે બહુ સારા પ્રવચન કર્યા. મેં કહ્યું મેં નથી કર્યા પ્રવચન મહાપ્રભુજીએ કર્યા છે. કારણ કે પુષ્ટિ માર્ગમાં વ્યક્તિગત રૂપે કોઈને કંઈ કહેવાનો રાઈટ જ નથી. સિદ્ધાંત રહસ્યનો અર્થ શું થાય? મહાપ્રભુજીએ જે સિદ્ધાંત બતાવ્યો, મહાપ્રભુજીએ જે ઉપદેશ બતાવ્યો, એ તમારી ભાષામાં તમને સમજાય એ રીતે તમને હૃદયારૂઢ કરાવવા એ આચાર્યનું કર્તવ્ય છે. જેમ કે પહેલા શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, 7 બાલકો, હરિરાયજી, પુરુષોત્તમજી આદિ બધા આચાર્યો બિરાજતા હતા. આદિ આચાર્યોના સમયે બધા પુષ્ટિ માર્ગના ગ્રંથો સંસ્કૃત ભાષામાં જ હતા. પ્રાયઃ વલ્લભાખ્યાન આદિ અમુક ગ્રંથ હતા, એ વાત અલગ છે. પ્રાયઃ બધા ગ્રંથ સંસ્કૃત ભાષામાં જ હતા. હવે ધીરે ધીરે જેમ સમય ગયો અને આપણા ગુજરાત કાઠિયાવાડ તરફની વૈષ્ણવ સૃષ્ટિ વધી, એમપી એ બધી જગ્યાએ વૈષ્ણવ સૃષ્ટિ વધી, તો આપણે બધા અને અષ્ટસખાઓએ તો વ્રજભાષાનું સાહિત્ય આટલું પ્રગટ કર્યું કે કોઈ પણ વૈષ્ણવ સંસ્કૃત ન જાણતો હોય એવા વૈષ્ણવ પણ મહાપ્રભુજીના અને ગુસાઈજીના અને ભાગવતમાં વર્ણવેલી જે બધી ભગવદ લીલાઓ છે એ જ ભગવદ લીલાઓનું વર્ણન અષ્ટસખાઓએ પોતાના પદ સાહિત્યોમાં કર્યું છે વૈષ્ણવો. એટલે અષ્ટસખાનું જે પદ સાહિત્ય છે એ કોઈ સામાન્ય નથી. કવિ કહેવાય એને, અષ્ટછાપ કવિ કહેવાય, પણ કવિ જે છે ને એ પ્રકારના કવિ નથી કે કોઈ કલ્પના કરે છે. કવિઓ પોતાની રચનામાં કલ્પનાને પણ સંમિશ્રિત કરતા હોય. કે કવિ શું ન જોવે કે હવા આવી અને હવાથી પાંદડું ઉડતું હતું અને એ પાંદડું ઉડતું હતું એમાં એક પક્ષી આવીને બેઠું. હવે આટલી નિગૂઢ કલ્પના ખાલી કવિ જ કરી શકે. એમાં થયું એટલું જ હોય કે પક્ષી એક આવીને બેઠું હોય ઝાડ ઉપર, પણ એને રસમય બનાવવા માટે, એને રોમાંચક બનાવવા માટે એમાં કવિ શબ્દોને જોડે. એકદમ સરસ વાતાવરણ હતું, ઝરણાઓ ચાલતા હતા, ચારો દિશાઓ સ્વચ્છ હવા ફરતી હતી, ફૂલો ઉગેલા હતા, એવા સુંદર વાતાવરણમાં એક પંખીડું આવીને ઝાડમાં બેઠું. આ કવિ આ રીતે શબ્દોનો એક સંગ્રહ કરીને એક રચના કરે જેનાથી રસ આવે, જેનાથી એક આનંદ એ કાવ્યમાં આવે. પરંતુ ધ્યાન રાખવું વૈષ્ણવો, આપણા જે અષ્ટસખાઓ છે, આપણા જે આચાર્યોએ જે પદ સાહિત્યોની રચના કરી છે ને વૈષ્ણવો, એ કલ્પના કરીને નથી કરી. આપણા અષ્ટસખાઓને સાક્ષાત શ્રી મહાપ્રભુજીએ અને શ્રી ગુસાઈજીએ સાક્ષાત ભગવદ લીલાના, સારસ્વત કલ્પની ભગવદ લીલાના દર્શન કરાવ્યા અને જેવા એમને દર્શન થયા એવા પદોનું ભાવપૂર્ણ ગાન એમને કર્યું. એટલે આ કલ્પના નથી, આ યથાર્થમાં એ અષ્ટસખા ભગવત ભક્તોને જેવા દર્શન શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ કરાવ્યા એ પ્રમાણે એમને ભાવનાથી પદની રચના કરી. એટલે વ્રજભાષાનું સાહિત્ય આપણા અષ્ટસખા કવિઓએ બનાવ્યા અને એ પછી જ્યારે ગુજરાતમાં વૈષ્ણવોનો સમૂહ વધ્યો ત્યારે ધોળ પદોની રચના થઈ. સાચા અર્થોમાં કોકવાર ધોળ પદો ધ્યાનથી વાંચજો વૈષ્ણવો, કોકવાર ધોળ પદો ધ્યાનથી વાંચજો. જે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી અષ્ટસખાઓ ગોપાલદાસજી કે મૂળ પુરુષમાં દ્વારકેશજી આજ્ઞા કરી રહ્યા છે,
છેવટે ધોળ પદોનો પણ અર્થ ઈ જ નીકળશે. આપણા માટે મૂળ જે વાણી છે, વેદ સમાન વાણી છે, એ આપણા જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણ અને પ્રભુ ચરણ શ્રી ગુસાઈજીની છે. એ વાણી જેને સંસ્કૃતમાં કે વ્રજભાષામાં સમજમાં ન આવે એવા જીવો ભગવાનનું ગુણગાન કેમ કરે? એટલા માટે ધોળપદકારોએ ધોળપદોની રચના કરી અને એ જ પદો ભગવદ રસ એ ધોળપદમાં સમાહિત કર્યો. એટલે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ગ્રંથો હોય, વલ્લભાખ્યાન મૂળ પુરુષ હોય, અષ્ટસખાની વાણી હોય કે આપણા પુષ્ટિ માર્ગના ધોળપદ હોય, એ બધાનો છેવટે નિચોડ એક જ આવે છે કે શ્રી મહાપ્રભુજીની વાણી એ સર્વોપરી છે, વેદાધારિત છે, પુરાણાધારિત છે, ગીતાધારિત છે અને ભાગવત આધારિત છે. બધી શ્રી મહાપ્રભુજીની જ વાણીનું ગુણગાન પોતપોતાની ભાષામાં બધા જીવો કરે છે. એટલે વૈષ્ણવો, આ 8મા શ્લોકની અંદર કૃષ્ણ રૂપ આપણું સ્વરૂપ થઈ ગયું છે એમ આપ શ્રી મહાપ્રભુજી જણાવી રહ્યા છે કે સાક્ષાત આપણા ભગવાન આપણા આત્મીય છે અને પ્રભુને પણ જો આપણા જીવનમાં દુઃખ આવે તો દુઃખનો અનુભવ થાય છે, ગુરુને પણ થાય છે. ગુરુ શિષ્યનો સંબંધ પણ એટલો આત્મીય છે કે જ્યારે ચાચા હરિવંશજીને કાંઈ તકલીફ આવતી હતી ત્યારે ગુસાઈજીની આંખ દુખતી હતી કે નહીં? જ્યારે ચાચાજીને કોઈ પણ પ્રકારનું કષ્ટ આવતું હતું તો પહેલો કષ્ટ શ્રી ગુસાઈજીના નેત્રમાં પડતો હતો, કારણ કે ચાચા હરિવંશજી જેવા મહાન ભગવદી એ શ્રી ગુસાઈજીના નેત્રોના સ્વરૂપ હતા. એટલે આપણા જીવનમાં દુઃખ આવે તો આપણે પ્રભુને કહેવું ન પડે, સામેથી પરિશ્રમ ન દેવો. આપણા જીવનમાં થવા વાળી બધી ઘટનાના નિયામક જ્ઞાતા પ્રભુ છે અને એ જે કરશે એ બધું શુભ જ થશે અને એ જે કરશે એ બધું વિચારીને જ કરશે. આપણે આપણો મગજ હલાવવાની કોઈ પણ પ્રકારે જરૂર નથી. એટલે બહુ મગજને કષ્ટ આપવો નહીં અને મગજના કારણે ઉત્પન્ન થતા વિચારોને ભગવાન સામે રોદડા રોઈને ભગવાનને કષ્ટ ન આપવો. થોડા કડવા લાગે તો કડવા, બરાબર ને, પણ દવા કડવી જ હોય. એ કડવી દવા જ નિવારણ કરે. અહીંયા હું તમને એવા કઈ ખોટા હવામાં નહીં ચડાવ કે ઓહો તમે તો ગૌલોકમાં બેઠા છો ને તમારા જેવા ભગવદીઓ કોઈ નહીં. આપણે બધા પ્રયત્ન કરીએ છીએ કે કદાચ આપણામાં ભગવદીયપણું આવે. એવો અહંકાર કોઈ દિવસ ન રાખવો કે મારામાં કંઈ છે. જો એવો અહંકાર જે દિવસ આવશે એ દિવસ આપણું ધનોત્પનોત સંપૂર્ણ રૂપે નીકળી જશે એમ માની લેજો મારી વાત તમે. એટલે આપણો જે કર્તવ્ય શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે, ભગવત સેવા, સ્વરૂપ સેવા, નામ સેવા, એ સેવા કરતા રહો, આનંદમાં રહો, પ્રભુની સેવા કરો, ગુરુની સેવા કરો અને ગૌ સેવા કરો. હવે મારે અંતમાં જે 2 પદો તમને બતાવવા છે પ્રાચીન, કે જે અત્યાર સુધી બહુ ઓછા જણાને ખબર હશે કે વ્રજમંડલના સંદર્ભમાં પ્રાચીન પદો છે. શ્રી ગુસાઈજીના સમકાલીન એક કવિ હતા જેમનું નામ હતું જગન્નાથ. એ જગન્નાથે એક કવિતા લખી છે. એ કવિતાની અંદર વ્રજનું બહુ જ દિવ્ય અને સુંદર રસમય વર્ણન કર્યું છે કે વ્રજમાં પર્વત કેટલા છે, વ્રજના પર્વત કેટલા છે. ઘણા તો કેટલાય આંકડા આપે, એક નથી કેટલા પર્વત છે એ જગન્નાથ અહીંયા કહે છે. ગોવર્ધન નંદ ગામ में, એક ગોવર્ધન એટલે સાક્ષાત શ્રી ગિરિરાજજી અને નંદ ગામમાં પર્વત છે. ગોવર્ધન નંદ ગામ में અરુ બરસાનો કામ, એક બરસાનામાં ને એક કામવનમાં. ચરણ પહાડી 5 વે, ચરણ પહાડી ઈ 5વો, જગત નંદ અભિરામ. આ કવિતામાં એમને દર્શાવ્યું કે મૂળ 5 પર્વતો વ્રજભૂમિની અંદર છે. હવે કુવા કેટલા છે? હવે આ કુવા તો અત્યારે આપણને બહુ થોડા ઘણા જ દેખાય છે, પણ પ્રાચીન સમયમાં કુવા કેટલા છે એ શ્રવણ કરો. આપણે અંતમાં વ્રજમાં કેટલા કુવા છે? 10 કુવા છે.
પ્રામાણિકો કે જ્યાં સાક્ષાત ભગવાને જલ આરોગ્યું હોય એવા પ્રામાણિક 10 કુવા વ્રજના અંદર છે. હવે વ્રજની અંદર કોઈને પૂછશે કે પ્રભુએ રાસ ક્યાં કર્યો ભાઈ, એક જ કહેશે, એકને ખબર વૃંદાવનમાં કર્યો. ખબર જ હોય ને, કોઈને પૂછે ને રાસ ક્યાં કર્યો, ખબર છે તમને? ખબર જ હોય ને, ક્યાં કર્યો? વૃંદાવનમાં રાસ કર્યો. બીજો રાસ ક્યાં કર્યો એ પણ ખબર જ હોય ને, ચંદ્ર સરોવરમાં કર્યો. હવે વૈષ્ણવો, હું જે તમને બતાવું છું ને આ વ્રજયાત્રાની વિગત, આમાં તમને બતાવું કે કેટલી ઠેકાણે પ્રભુએ વ્રજની અંદર રાસ કર્યા છે. કેટલા જગ્યાએ પ્રભુએ રાસ કર્યા છે વ્રજમાં એ સાંભળો. વૃંદાવનની અંદર કેટલા રાસ મંડળ છે તો કે છે વૃંદાવન में 5 हैं. 5 રાસ મંડળ 5 જગ્યાએ વૃંદાવનમાં અલગ અલગ જગ્યાએ ભગવાને રાસ કર્યા છે. क्रीडत व्रज के ईश व्रज में मंडल रास के जगतानंद 33 ઠેકાણે ભગવાને રાસ કર્યો છે. આ તો રાસેશ્વર છે ભાઈ. આ તો જ્યાં ધારે આ રાસ કરે. આપણે કઈ ખાલી વૃંદાવનમાં ને ચંદ્રસરોવરમાં કર્યું એમ નહીં. આ તો રાસેશ્વર છે. આ તો જ્યાં ધારે ત્યાં રાસ કરે. સાંભળો, એક નંદગામમાં છે, દોઈ કરેલા બીચ હે. કરેલા બીચમાં એક સ્થાન છે, ત્યાં 2 રાસ મંડળ છે. દો દાનગઢ ટેક, દાનગઢ ઉપર 2 રાસ મંડળ છે. એકુ સાખરી કોર કો, સાકરી કોરમાં 1 રાસ મંડળ છે. એક પર્વત में मान, એક પર્વતમાં છે. એકુ માનગઢ દેખીએ, એક માનગઢમાં છે. દ્વે વિલાસ ગઢ જાન, દાનગઢમાં જ બીજા 2 છે. ગહેવર વન में 1 है, એક ગહેવર વનમાં છે. અરુ સંકેત ही 4, સંકેત વનમાં 4 રાસ મંડળ છે. એકુ પિયાસો જાબબટ, જાબબટમાં 1 રાસ મંડળ છે. દોઈ લખો ઉરધારી, એક કોકિલા બિપિન में, કોકિલા વનમાં. 3 જો ઊંચે ગામ, ઊંચે ગામમાં 3 છે. એક ઊંચો ગામ આવે છે, યાત્રા કરો તો ખબર પડે, જેને કરી હશે ને ખબર છે. એ ઊંચો ગામ આવે ને અહીંયા 3 છે. હવે એકવાર પૂછો તો ખરા ઓલા બધા. શિલા ખિસલની 1 है, એક ગિરિટીલે નામ, એક લફસની શિલા છે, યાય રાસ મંડળ છે. અને ગિરિટીલામાં રાસ છે. એકુ સુનહરા બીચ है, સુનહરાની કદમખંડી છે ને ત્યાં 1 રાસ મંડળ છે. કદમખંડી માંથી 1, કદમખંડીમાં 1 છે. બીજી કદમખંડી, સુરેરાની કદમખંડી અલગ અને બીજી કદમખંડી છે ત્યાં. ઇહે પુરાતન જાનીએ નૂતન ભયે અનેક. પુરાતન એટલે પ્રાચીન કાળમાં આ 33 રાસ મંડળનું વર્ણન છે. ઈ આ પ્રામાણિક છે. અને નવા તો અનેક પ્રગટી ગયા. એ તો હજી પ્રગટતા જશે. 33 ના 33 કરોડ નો થઈ જાય એટલે, પરંતુ પ્રામાણિક રૂપે તો આ 33 છે. એટલે આ બધા પ્રાચીન કવિઓના, હજી તો આમાં બહુ મોટું રહસ્ય છે. આ પુસ્તક જે છે ને વૈષ્ણવો, આ ઓછામાં ઓછી 150 વર્ષ જૂની